નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદથી સૌથી મોટા અને સનસનાટી ભર્યા સમાચાર મળી રહ્યા છે। દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। કોર્ટના એડમિન વિભાગને એક ધમકીભર્યો ઈમેલ મળતા જે ન્યાયિક આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી સમગ્ર કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને પોલીસનો કાફલો ઘટના સ્થળે ઉતારી દેવાયો છે। દાહોદની આ એ જ સેશન કોર્ટ છે જ્યાં રોજના સેંકડો પક્ષકારો ન્યાયની આશાએ આવતા હોય છે, પરંતુ આજે અહીં ન્યાયની કાર્યવાહી નહીં પણ પોલીસની સાયરનોનો ગુંજારો જોવા મળ્યો। ઘટનાની વિગત એવી છે કે આજે સવારના સમયે ડિસ્ટ્રિક્ટ જજના એડમિન વિભાગના સત્તાવાર ઈમેલ આઈડી પર એક અજ્ઞાત શખ્સ દ્વારા મેલ મોકલવામાં આવ્યો હતો। આ મેલમાં સ્પષ્ટ શબ્દોમાં કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। જેવો આ મેલ વહીવટી સ્ટાફના ધ્યાને આવ્યું કે તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી। પ્રોટોકોલ મુજબ કોઈપણ પ્રકારનું જોખમ લીધા વિના તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવવાનો આદેશ અપાયો હતો। ચાલુ કોર્ટે જજ સાહેબો, વકીલો અને મોટી સંખ્યામાં હાજર પક્ષકારોને તાબડતોડ બિલ્ડિંગની બહાર કાઢવામાં આવ્યા હતા। પરિણામે કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ દાહોદના નાયબ પોલીસ વડા સહિતનો કાફલો અને અલગ અલગ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। સમગ્ર કોર્ટ સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમોને પણ તેડાવવામાં આવી છે, જેઓ અત્યારે કોર્ટના દરેક રૂમ, લોકર, પાર્કિંગ અને જાડી ઝાંખરાઓમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે। બીજી તરફ સાયબર ક્રાઇમની ટીમ આ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી આવ્યો અને તેનો આઈપી એડ્રેસ શું છે તેની ટેકનિકલ તપાસમાં લાગી ગઈ છે। શું આ કોઈ પ્રકારનું તોફાન છે, કોઈ આરોપીને બચાવવાનું કાવતરું છે કે પછી કોઈ મોટી આતંકી સાજિશ? તે તો તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ હાલ તો આ ધમકીને પગલે આખો દાહોદ શહેર અને પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર છે। આજે દાહોદ કોર્ટની અંદર એક ઈમેલ આવ્યો હતો અને ઈમેલની અંદર દાહોદ કોર્ટમાં કોઈ અજાણ્યા લોકો હતા, મતલબ અન્ય લોકોએ કોઈ સાયનાઇડના કે અન્ય પ્રકારના બોમ્બ વિસ્ફોટક મૂકવાની એને ફોડવાની ધમકી આપી હતી। એ લગતનો મેલ હતો અને આ મેલ હતો એ કોઈ સ્પેસિફિક એવો નથી કે દાહોદ કોર્ટ પૂરતો હતો। આ એક જનરલ મેલ હતો કે રાજ્યમાં અલગ જગ્યાએ પણ આવેલો હતો, છતાં પણ રૂટીન પ્રોસેસના ભાગરૂપે, ચેકિંગના ભાગરૂપે દાહોદ કોર્ટની અંદર બીડીએસ અન્ય ટીમો છે પોલીસની, એમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ વસ્તુ મળી આવેલી નથી અને બિલકુલ શાંતિ છે। કોઈ પણ પ્રકારની અફવામાં આવીને કે કોઈ પણ પ્રકારના ખોટા માહોલમાં આવીને વસ્તુ દોડાવી નહીં, માહોલ બગાડવો નહીં, એવી અમે અપીલ કરીએ છીએ। થેન્ક યુ। જે મેલ આવ્યો છે એ બાબત અલગ અલગ જગ્યાએથી મેલ આવેલો છે, અલગ અલગ કોર્ટની અંદર, એ તપાસ હાલમાં ચાલુમાં છે। ભાઈ, ભૂતકાળમાં બી જે અલગ અલગ જગ્યાએ મેલ આવ્યા હતા રાજ્યમાં, એ જ પ્રકારના કોમન મેલ અહીં આવેલા છે। કોઈ સ્પેસિફિક દાહોદની કોઈ જગ્યા માટેનો કોઈ મેલ અત્યાર સુધીમાં આવેલો નથી। આ જનરલ મેલ છે જે તમામ જગ્યાએ ફોરવર્ડ થયેલો છે, જેની તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાએ તપાસ ચાલુ છે અને એની સેન્ટ્રલ પર તપાસ કરવામાં આવી રહી છે।